લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ એબીવીપી દ્વારા HNG યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન. એબીવીપી દ્વારા સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. ગુજરાત રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં એડમિશન માટે શરૂ કરવામાં આવેલ GCAS પોર્ટલના મુદ્દે કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. GCAS પોર્ટલમાં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે લાખો વિદ્યાર્થીઓને આવી રહી છે અનેક સમસ્યાઓ. GCAS પોર્ટલમાં એડમિશન માટે રાખવામાં આવેલ ફોર્મ ભરવાની પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ ભરેલી તેમજ માત્ર અંગ્રેજી ભાષામાં હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. રિપોર્ટર પ્રવીણ યોગી, પાટણ. નમસ્તે, રાહુલ દેસાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર પડતી હાલાકીને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ નગર દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આપણા વીસી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને આજે તાળાબંધી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને જ્યારે સાયબર કાફેમાં રજીસ્ટ્રેશન કરાવવા જાય છે ત્યારે 500 રૂપિયા જેટલી ફી ભરવામાં આવે છે અને એ 500 રૂપિયા ફી ભરીને પણ વિદ્યાર્થી પોતાનું એડમિશન પોતાની વિચાર શક્તિવાળી કોલેજોમાં લઈ શકતો નથી. વિવિધ કોલેજોવાળા પોતાના જે કરાર કરેલા છે એ કોલેજોમાં જ એડમિશન આપવા, જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અત્યારે ફૂલ થઈ ગઈ છે અને ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે સરકાર દ્વારા ચાલતી એ યુનિવર્સિટીને હજી પણ કેટલાક સીટો ખાલી છે. જીકાસ પોર્ટલ ઉપર ફીનું સ્ટ્રક્ચર કેટલું છે અને એની કટ ઓફ કેટલું છે અને કેટલી સીટો ફાળવી છે એની માહિતી બહાર પાડવામાં આવે જેથી વિદ્યાર્થીઓને તેની માહિતી મળી રહે. આપણે કાયદા અને શાખાનો જે LLBનો કોર્સ છે હજી સુધી ચાલુ કરવામાં નથી આવ્યો. વિદ્યાર્થીઓની માંગ છે કે આ કોર્સ ચાલુ કરવામાં આવે. જે જીકાસનું પોર્ટલ હતું તે જીકાસના પોર્ટલમાં વિવિધ ક્ષતિઓ હતી. એ ક્ષતિઓનું પૂર્ણ કરવા માટે આજે ગુજરાતની 14 યુનિવર્સિટીઓમાં આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તાળાબંધી આપવામાં આવી છે. એના અંતર્ગત આજે આપણે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત નોર્થ યુનિવર્સિટીમાં પણ આપણે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે, આવેદન આપ્યું છે અને આપણે તાળાબંધી કરી છે.